નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે અમરેલીથી। અમરેલીમાં એક ઘરમાં ઘૂસી ગયો દીપડો। ખાંભા ગીરના સમઢિયાળા ગામની આ ઘટના। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમ પછાડા જોવા મળ્યા। આરએફઓ સહિત વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી છે। વન વિભાગે દીપડાને પકડી લેતા ગામ લોકોને રાહત થઈ ગઈ છે। અમરેલીમાં ઘરમાં ઘૂસી આવ્યો દીપડો। ખાંભા ગીરના સમઢિયાળા ગામની આ ઘટના છે। રહેણાંક મકાનમાં દીપડો ઘૂસતા અફરાતફરી મચી ગઈ। ઘરમાં પુરાઈ જતા દીપડાના ધમ પછાડા જોવા મળ્યા। આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વન વિભાગે દીપડાને પકડી લેતા ગામ લોકોને રાહત થઈ ગઈ છે। વધુ માહિતી સાથે અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા ફોનલાઈન પર જોડાયા છે। રાજન, કેટલા વાગે આ દીપડો ઘૂસી આવ્યો ઘરમાં અને કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે શું? પંકજ, આ ઘટના છે આજ સવારની ઘટના છે અને સદભાગ્ય કોઈને ઈજા પહોંચી નથી, કારણ કે જે દીપડો છે એ કબ હતું, એટલે કે બચ્ચું હતું દીપડાનું। અને ખાંભાનું જે સમઢિયાળા ગામ છે, આમ તો આસપાસમાં જંગલ વિસ્તાર છે ને, આ વિસ્તારમાં રાની પશુઓના સતત આટાફેરા રહેતા હોય છે। જોકે ઘરમાં ઘૂસી જવાની ઘટનાઓ જવલ્લે જ બનતી હોય છે, પણ આજે સવારે દીપડાનું આ બચ્ચું છે એ ખાંભાના એક રહેણાંક વિસ્તારના રહેણાંક મકાનમાં જ ઘૂસી ગયું હતું। ત્યારબાદ જેમના મકાનમાં ઘૂસ્યું તેમણે બહારથી દરવાજો બંધ કરી દઈ અને દીપડાને અંદર જ પૂરી દીધું હતું। વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમની ટીમ આવી, તેમને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને હાલ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને અત્યારે એમને જસાદર એનિમલ કેર સેન્ટર સાથે ત્યાં લઈ જવામાં આવ્યું છે સારવાર માટે। જી પંકજ। રાજન, પાછલા દિવસોમાં અમરેલીમાં કયા કયા વિસ્તારોમાં દીપડા દેખાયા છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તો હાલ જે તસવીરો આવી રહી છે, એક ઘરમાં દીપડો છે એ ઘૂસી ગયો હતો। જો કે વન વિભાગને જાણકારી આપવામાં આવતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી અને આ દીપડાને પકડી લીધો છે, જેથી ગામ લોકોને રાહત થઈ છે। જો કે અમરેલીનો આ જે ગામ છે સમઢિયાળા એ જંગલ વિસ્તારની નજીક આવેલું હોવાથી અહીંયા વારંવાર જંગલી પશુઓ, જંગલી જનાવરો ઘણી વખત આ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। આ પહેલાં પણ ઘણી વખત વિડીયો વાયરલ થયા હોય છે, પરંતુ ઘરમાં ઘૂસી આવતા હોય એવા જ્વલ્લે જ બનાવો જોવા મળતા હોય છે। પરંતુ આ જે બનાવ છે એ દીપડો રહેણાંક મકાનની અંદર ઘૂસી ગયો હતો। આ તરફ રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ છે। બેડલા ગામે વાછરડીનું મારણ કર્યું છે। મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કર્યું। દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માગણી કરી છે। તો રાજકોટમાં દીપડાની દહેશત હજુ પણ બરકરાર છે। આ પહેલા કણકોટ ગામમાં પણ દીપડો દેખાયો હતો। ધોરાજીમાં પણ દીપડાની દહેશત જોવા મળી હતી। હવે બેડલા ગામે એક વાછરડીનું મારણ કર્યું છે। મોડી રાત્રે દીપડાએ પશુનું મારણ કર્યું। દીપડાની દહેશતથી હવે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે। સ્થાનિકોએ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની માગણી કરી છે। તો રાજકોટના ધોરાજીમાં દીપડાની દહેશત યથાવત છે। જામકંડોરણા રોડ પર મોડી રાત્રે દીપડો દેખાયા બાદ ફોરેસ્ટ વિભાગ સતર્ક થઈ ગયું છે। દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગે અહીંયા એક પાંજરું પણ મૂક્યું છે। છેલ્લા કેટલાક દિવસથી દીપડાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। હવે ત્રીજી એક તસવીર પણ આપણે બતાવીએ। રાજકોટના ગોંડલના વાસાવડ ગામે દીપડાએ પશુનું મારણ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો। રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં છેલ્લા 3 થી 4 દિવસથી ધોરાજીના અંદરમાં જે દીપડો દેખાયો તેને લઈને લોકોમાં અને પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સીધા જ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે એમપીએલ સ્કૂલ છે ધોરાજીના બાજુમાં અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે। જે પાંજરું છે 3 થી 4 દિવસથી જે દીપડો દેખાઈ રહ્યો છે તેને લઈને ફોરેસ્ટ અધિકારીઓ અત્યારે સીસી ફૂટેજ તપાસી રહ્યા છે અને તેના મુવમેન્ટ તપાસી રહ્યા છે। હાલ તો કોઈ મુવમેન્ટ નથી બન્યા, પણ પાંજરું ખાલી મૂકવામાં આવ્યું છે। તે પશુપાલકમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે। જે 3 થી 4 થોડા દિવસ પહેલા જે તંત્ર દીપડાઓના મોત થયા હતા તેને લઈને લોકોમાં એક સવાલ ઉઠી રહ્યા છે। આપણી સાથે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ છે જે આ મૂકવામાં આવ્યા છે, તેની જોડે આપણે વાત કરશું કે શું કહેશો, કેવો ડર લાગી રહ્યો છે અને કેટલા દિવસથી દેખાઈ રહ્યો છે? 3-4 દિવસથી દેખાણો છે અને પછી જે એના પંજાના નિશાનને અનુસંધાને અને પ્રજાના કહેવાથી
આ પાંજરું મૂકેલ છે અને પ્રજામાં ડરનો માહોલ જોવા મળે છે. અત્યારે એવું કહી રહ્યા છે કે પ્રજાના અંદરમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તો તે પાંજરું જે મુવમેન્ટ છે તે મુવમેન્ટ જોવા અધિકારીઓને મળ્યા છે. તેને લઈને અત્યારે પાંજરું મૂકવામાં આવ્યો છે અને પશુપાલકના અંદરમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે. મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો ગોંડલના વાસવડ ગામથી પણ એક તસવીર આવી રહી છે, જ્યાં દીપડાએ પશુનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લખેલાવાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો આવી ચડ્યો હતો અને વાડીમાં શિકાર કર્યો. આ ઉપરાંત કેશવાડા રોડ પર વાસવડી નદી કાંઠે પણ શિકાર કર્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી અને દીપડાને પકડી લેવાની કામગીરી હાથ ધરી હતી. અન્ય સમાચારો પર નજર કરીએ તો તબીબની ચેમ્બરમાં મહિલા બેહોશ થઈ ગઈ અને તબીબે તેનો જીવ બચાવ્યો. સુરતના સલાબતપુરા હજુરી વિસ્તારમાં બનાવ. મહિલા તબીબ પાસે સારવાર અર્થે આવી હતી. અચાનક તે બેહોશ થઈ ગઈ. તબીબે સારવાર આપી હતી. તબીબે તેનો જીવ બચાવ્યો. આ મહિલા વૃદ્ધ હતી. સીપીઆર આપતા મહિલા ફરી ભાનમાં આવી હતી. સુરતના સલાબતપુરાના હજુરી વિસ્તારનો આ બનાવ છે. મહિલા વૃદ્ધ હતી અને તે પોતાની સારવાર કરાવવા માટે તબીબ પાસે આવી હતી. તબીબની ચેમ્બરમાં આવી, પરંતુ અંદર આવતા જ તે અચાનક બેહોશ થઈ ગઈ, ઢળી પડી હતી અને તબીબે તેમને તુરંત જોતા જ સીપીઆર આપ્યો. મહિલાને ભાનમાં લાવ્યા હતા અને મહિલાનો જીવ બચી ગયો છે. તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ જે મહિલા છે એ તબીબની ચેમ્બરમાં જ્યારે સારવાર માટે પોતાની જે વાત છે આરોગ્યની તે કહેવા માટે જ્યારે આવી ત્યારે અચાનક જ તે ઢળી પડી હતી, પરંતુ તબીબે તેમને સીપીઆર આપી અને તેનો જીવ બચાવ્યો હતો. અને હવે વાત કરીએ ભરતની મોસમની. ગુજરાતના લાખો યુવાનો માટે સૌથી મોટી ખબર આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી આવી છે. રાજ્ય સરકારે નોકરીનું ભરતીનું કેલેન્ડર બનાવ્યું છે. 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરાશે. રાજ્યના મુખ્ય સચિવે તાજેતરમાં જ કહ્યું હતું કે સરકારના વિભાગોમાં 40 થી 60% જગ્યાઓ ખાલી પડી છે. સામાન્ય વહીવટ વિભાગનું 10 વર્ષ માટેનું આ કેલેન્ડર 2024 થી 2033 સુધી ભરતીનું કેલેન્ડર બનાવ્યું. ક્રમશઃ દર વર્ષે 40,000 થી વધુ કર્મચારીઓની ભરતી થશે. રાજ્યમાં પ્રતિવર્ષ 15,000 થી 17,000 કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે. તેથી ખાલી પડતી જગ્યાઓએ નવી ભરતી કરીને કર્મચારીઓની નિયુક્તિ કરવાની થાય છે. ગયા વર્ષે મે મહિનામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં નવા 10 વર્ષના ભરતી કેલેન્ડરને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી, જે અનુસાર આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે અગાઉ 2014માં ભરતી કેલેન્ડર બનાવ્યું હતું, જે ડિસેમ્બર 2023માં પૂરું થયું છે. તેથી આવનારા 10 વર્ષ માટેનું આ નવું કેલેન્ડર. ગત વર્ષ સુધીમાં સરકારે 1.56 લાખ કર્મચારીઓની ભરતીનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ 1.67 લાખની ભરતી કરી હતી. આ કેલેન્ડર સરકારના તમામ 28 વિભાગો અને વિવિધ શાખાઓ સાથે પરામર્શ કરીને બનાવવામાં આવ્યું. અને હવે વાત જૂની પેન્શન યોજનાની. ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર આવી રહી છે. જૂની પેન્શન યોજના પર પહેલીવાર શિક્ષણ મંત્રી પણ બોલ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા. જૂની પેન્શન યોજના પણ ભાજપ સરકાર જ લાવશે. શિક્ષકો આંદોલનનું નેતૃત્વ ન લે. અલગ અલગ 29 વિભાગના પ્રશ્નો છે. સમય આવશે ત્યારે ભાજપ સરકાર જ તેના ઉપર કામ કરશે. આ વાત તેમણે હિંમતનગરમાં ચિંતન શિબિર દરમિયાન હાજર રહેલા શિક્ષણ મંત્રીએ તમામ લોકોને કહી હતી. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ પર શિક્ષણ મંત્રીએ પહેલી વખત નિવેદન આપ્યું અને કુબેરભાઈ ડિંડોરે નામ લીધા વિના કહ્યું હતું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાના કર્મચારીઓના ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. ડિંડોરે કહ્યું કે ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. ઓપીએસ માત્ર શિક્ષણ નહીં, 29 વિભાગોનો પ્રશ્ન છે. નોંધનીય છે કે જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીની નિવૃત્તિ પછી અને મૃત્યુ પછી પણ તેનો પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું.
જો કે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરાઈ હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી. આમાં મોંઘવારી ભથ્થું વગેરે જેવા ઘટકો સહિત નિવૃત્તિ સમયે લેવામાં આવેલા છેલ્લા પગારના અડધા જેટલા નિર્ધારિત લાભ પેન્શન ઉપલબ્ધ હતા. હાલ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ થઈ રહી છે. बाईस तारीख ओपनिंग उद्घाटन એટલે પહેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કહું છું તમને 22 તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું કરું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે અંદર એટલે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चल के समंदर भी आएगा, थक कर ना बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. એટલે બધું જ થશે. તમે ચિંતા કર્યા વગર નોકરી કરો. સુરત શહેરના નર્સિંગ કર્મચારીઓનું વિવિધ માગણીઓને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. શહેરના 500 જેટલા નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ પડતર માગણીઓને લઈ વિરોધ પ્રદર્શન ચાલુ છે. સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રના નર્સિંગ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજના ડીનને આવેદનપત્ર પણ આપશે. તો નર્સિંગ કર્મચારીઓનો વિરોધ છે કે તેમની ઘણી પડતર માગણી છે, જેમાં સ્ટાફની ભરતી કરવી, તેમના ગણવેશમાં એલાઉન્સમાં વધારો આપવો, આવા અનેક મુદ્દાઓ છે જે ઘણા સમયથી પડતર છે અને આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત તેમણે આજે વિરોધ કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સ વધારવા માટેની માગણી, વોશિંગ એલાઉન્સ પણ તેમનું વધારવામાં આવે, જે બાકી સ્ટાફ છે તેમની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી પણ તેમની માગણી છે. આ તમામ માગણીઓને ધ્યાનમાં રાખીને નર્સિંગ કર્મચારીઓ આજે વિરોધ પર છે. લંડનમાં ગુજરાતી યુવક પર હુમલાના બનાવનો એક વિડીયો વાયરલ થયો છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો થયાની ચર્ચા છે. અપટોન પાર્ક સ્ટેશન પાસે આ બનાવ બન્યો. યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી છે. બનાવ સમયે ભારતીયોએ વિડીયો બનાવ્યો હતો. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તો લંડનમાં ગુજરાતી યુવક પર હુમલાના બનાવનો આ વિડીયો વાયરલ થયો છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો થયાની ચર્ચા છે. અપટોન પાર્ક સ્ટેશન પાસે આ બનાવ બન્યો. યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી છે. સુરતમાં તસ્કરોએ વૃદ્ધાને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો. કીમ ગામ પાસે ગણેશનગરમાં બેંકના રિટાયર્ડ વૃદ્ધને બંધક બનાવ્યા. ઘરના તાળા તોડીને વૃદ્ધાને બંધક બનાવ્યા. વૃદ્ધાનું મોઢું દબાવીને રોકડ અને દાગીનાની લૂંટને અંજામ આપ્યો. ચોરી કર્યા બાદ આ તસ્કરો કાર લઈને ફરાર થઈ ગયા હતા. તો સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે. કીમ ગામે ગણેશનગરમાં બેંકના રિટાયર્ડ વૃદ્ધાને બંધક બનાવ્યા. ઘરના તાળા તોડીને વૃદ્ધાને બંધક બનાવ્યા હતા. મોઢું દબાવીને રોકડ અને દાગીનાની લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા. પોલીસ સ્ટેશનથી છૂટીને ચોર સીધો ચોરીના કામે લાગી ગયો. વલસાડમાં 31 ડિસેમ્બરે નશાની હાલતમાં ઝડપાયો હતો અને નશાના ગુનામાંથી જામીન પર છૂટ્યા બાદ દુકાનોમાં ચોરી કરવા લાગ્યો. પોલીસ સ્ટેશનમાંથી છૂટીને સીધો જ અબ્રામાના કેફેમાં ચોરી કરવા પહોંચ્યો. આ કેફેમાં ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. એક ગુનામાંથી છૂટ્યા બાદ ચોરીના ગુનામાં ઝડપાયો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘરે બેઠા ઓનલાઈન નોકરીની લોભામણી જાહેરાતથી ચેતી જજો, નહીતર તમારું બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં ખાલી થઈ જશે. આવો એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો, જેમાં અમી સુરાણી નામની યુવતીને ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરી અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા, જેમાં તેમની પાસેથી ડિપોઝિટના નામે 8 લાખ રોકડા ભરવાનું કહેવામાં આવ્યું. બાદમાં 10 લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે તેને મળી ન હતી, જેથી યુવતી સાયબર ફ્રોડનો શિકાર બની. એની જાણકારી મળતા જ તેને વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ આપી.
પોલીસ ફરિયાદના આધારે વડોદરા સાયબર સેલે અલગ અલગ 2 ટીમો બનાવી અને તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે લોકોને જોબની લોભામણી લાલચ આપીને ઠગાઈ કરતી આ ગેંગનું આખું નેટવર્ક ચાઇનાથી હેન્ડલ થાય છે. થાઇલેન્ડમાંથી ટેલિગ્રામ ગ્રુપ બનાવી તેમાં ટેમ્પરરી વેબસાઇટની લિંક મોકલવામાં આવે છે અને ટેલિગ્રામ ગ્રુપમાં લોકોને સામેલ કરવામાં આવે છે, જેના આધારે અલગ અલગ 13 રાજ્યોમાં માત્ર અમુક જ દિવસમાં 1.84 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સામે આવ્યું. ટેલિગ્રામ ગ્રુપ બનાવી અલગ અલગ રાજ્યોમાં જોબના બહાને લોકોને છેતરથી પૈસા પડાવતી ટોળકીને વડોદરા સાયબર પોલીસે પકડી લીધી છે. પોલીસે ગેંગના 5 આરોપીને દબોચ્યા છે. ઓનલાઈન અલગ અલગ કારણોથી લોકોને છેતરી દિલ્હી સહિતના 13 રાજ્યોમાં ઠગાઈની કુલ 43 ફરિયાદ નોંધાઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. એક એકાઉન્ટ છે યુડી ગાર્મેન્ટ્સ કરીને જે અમદાવાદમાં ખોલાવવામાં આવેલું હતું. એટલે પ્રથમ અમે એ એકાઉન્ટની તપાસ કરેલી હતી. આ ઉપરાંત જે ટેલિગ્રામ આઈડી છે એમના જે આઈપીની અમે જે ડિટેલ્સ મંગાવી હતી, તો એ ટેલિગ્રામ આઈડી થાઇલેન્ડમાંથી ઓપરેટ થતી હતી. એટલે જેમાંથી એનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે એ થાઇલેન્ડમાંથી કરવામાં આવતો, અને જે વેબસાઇટ ઉપર એમને આ બધું પૈસા ભરવા માટે જણાવવામાં આવ્યું હતું એ ચાઇનાથી ક્રિએટ કરવામાં આવ્યું છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. અક્ષર મન મેં બનાસકાંઠા જિલ્લામાં જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા જોવા મળી. જનસેવા કેન્દ્રમાં ઇન્ટરનેટ સેવામાં વિલંબ હોવાથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા સહિત આસપાસના વિસ્તારમાં રહેતા લોકો કામકાજ માટે જનસેવા કેન્દ્રની મુલાકાત લે છે, પરંતુ સર્વર ડાઉન હોવાથી લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે. 7/12ના ઉતારા સહિતના કામો અટકી ગયા છે. 7 દિવસથી ઇન્ટરનેટ સેવા વિલંબિત છે, જેને લઈ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતો સર્ટિફિકેટ માટે દરરોજ ધક્કા ખાવા મજબૂર છે, ત્યારે વહેલી તકે ઇન્ટરનેટ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે. દેશભરમાં 2 દિવસ ચાલેલી ટ્રક હડતાલથી હાલાકી જરૂર પડી છે, પરંતુ આ ટ્રક હડતાલ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને ફળી છે. રાજકોટ જિલ્લામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને હવે ડુંગળી રડાવી નથી રહી, હસાવી રહી છે, કેમ કે ટ્રક ડ્રાઈવરોની હડતાલ સમેટાતા ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ફરી ઊંચકાયા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ફરી એકવાર ડુંગળીના ઢગલા થવા લાગ્યા. ઢગલાઓના મોઢે ડુંગળીની આવક થતા ભાવ તૂટવાની બદલે વધ્યા છે. થોડા સમય પહેલા ડુંગળીના મણના ભાવ 250 થી 300 રૂપિયા મળતા, જેનો ભાવ 400 થી 500 રૂપિયાએ પહોંચી ગયો. ડ્રાઈવરોની હડતાલ સમેટાયા બાદ 4500 બોરીની આવક થઈ, જ્યારે પહેલા 30,000 થી 35,000 બોરીની આવક થતી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ઉચકાતા ખેડૂતોને વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. ઊંઝામાં જીરુના ભાવમાં 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જાજરમાન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે, કેમ કે ઊંઝા માર્કેટ યાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે જીરું મણે 12,000 રૂપિયા વેચાતું હતું, તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી, જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે. ત્યારે જો આગામી દિવસોમાં જીરાનો અનુકૂળ વાતાવરણ મળી રહે, જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય, તો બજાર ભાવ પર દબાણ આવી શકે, અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. તો એપીએમસી ચેરમેનનું માનવું છે કે આગામી વર્ષમાં 1 કરોડ જીરાની બોરીનું ઉત્પાદન થઈ શકે છે, અને ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી એક વખત ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. રાજ્યમાં કાતિલ ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે. દિવસે ને દિવસે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીની નીચે ઉતરી ગયો છે, ત્યારે નલિયા 8.2 ડિગ્રી સાથે ઠૂઠવાઈ ગયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચી ગયો છે. ગાંધીનગરના લોકો 13 ડિગ્રીમાં ઠૂઠવાઈ ગયા. કેશોદમાં 12, રાજકોટમાં 14, ડીસામાં 13 ડિગ્રી તાપમાન, પોરબંદર, મહુવા, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ સુધી ઠંડીમાં કોઈ ઘટાડો થશે નહીં. 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે, અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાતિલ પવનો ફૂંકાતા રહેશે. હાલ ઉત્તર પૂર્વના સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં કાતિલ ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ છવાયું. બોટાદ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત નર્મદા, નવસારી, તાપી, વડોદરા ઉપરાંત સુરત જિલ્લામાં પણ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા રેલવે, વિમાન અને વાહનોની અવરજવરને અસર થઈ.
ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું હોય તેવું લાગ્યું. રોડ પર ધુમ્મસે સામ્રાજ્ય જમાવતા હાઈવે પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ. વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવા મજબૂર બન્યા. ધુમ્મસ સાથે સાથે ભેજવાળું વાતાવરણ રહેતા ખેતી પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ડરનો માહોલ છવાયો. ધુમ્મસને કારણે ખેડૂતોએ વાવેલા જીરું, એરંડા, ચણાના પાક પર અસર પડી શકે છે. આંબાના મોરને પણ નુકસાન થવાની સંભાવના છે. ધુમ્મસભર્યા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી. રાજકોટમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત. ભુજથી આવેલા પરિવારે પડદરી ગામે સુરાપુરાને પશુ બલિ ચડાવી. સુરાપુરાએ સ્વપ્નમાં આવીને બલિ આપવાનું કહ્યું હોવાનો પરિવારનો દાવો. વિજ્ઞાન જાથાની ટીમે પરિવારજનો અને ભુવાને ઝડપી હાથ ધરી તપાસ. રાખા બાબા નામના સુરાપુરાની માનતા પૂરી કરવા આવ્યો સોલંકી પરિવાર. સુરાપુરાને ખુશ કરવા પશુ બલિનો પ્રસાદ ચડાવાયો. સુરાપુરાને ભોગ ધરાવવા લોહીના ખાબોચિયા ભર્યા. બ્રેક બાદ આગળ વાત કરીશું આણંદની. આણંદના ઉમરેઠમાં જીએસટી ટીમને દરોડા પાડ્યા. કમલા ટાઇલ્સ નામના એક ફર્મમાં જીએસટી વિભાગની કાર્યવાહી. જીએસટીના દરોડા બાદ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી આશંકા છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરીક્ષા નિયામકના પરિપત્રમાં હથિયાર સાથે પરીક્ષા કેન્દ્રમાં ન આવવા ઉલ્લેખ કર્યો છે. આજથી 14 કોર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે યુનિવર્સિટીનો આશ્ચર્યજનક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં દરોડા પાડવામાં આવ્યા. માર્કેટયાર્ડમાં ખાનગી પેઢીમાંથી 150થી વધુ રેશનિંગ ચોખાના કટ્ટા ઝડપાયા. પુરવઠા વિભાગે 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પુરવઠા વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગાંધીનગરના વિવિધ માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા. આગામી 10 થી 12 જાન્યુઆરી સુધી મહાત્મા મંદિર ખાતે વિવિધ સેમિનારનું આયોજન છે, જેના ભાગરૂપે 9 તારીખથી 13 તારીખ સુધી વિવિધ માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ચ0 થી ચ5, ઘ0 થી ઘ5 અને ગ0 થી ગ5, ખ0 થી ખ5 અને ચ3 થી ખ3 સુધીનો રોડ નંબર 3 બંધ રહેશે. સાથે જિલ્લા પંચાયત સેક્ટર 17 થી સેક્ટર 16 સુધીનો એપ્રોચ રોડ, સર્કિટ હાઉસથી જિલ્લા પંચાયત થઈ ચ સુધીનો રોડ અને ચ રોડથી ઉદ્યોગ ભવન થઈ મહાત્મા મંદિર સુધીનો રોડ અને મહાત્મા મંદિરથી ઘ4 થી ઘ4 થઈ ટાઉન હોલ જતો માર્ગ, રોડ 3 થી હોટલ હવેલી તરફ જતો એપ્રોચ રોડ અને વૈષ્ણોદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ, ઇન્દિરા બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો રોડ અને શાહપુર સર્કલથી સરગાસણ ચોક સુધીનો રોડ અને શાહપુર સર્કલથી ગિફ્ટ ક્લબ સુધીનો રોડ બંધ રહેશે. સુરતમાં યોગાસનને લઈ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થપાયો. સુરત પોલીસ પાલિકા અને કલેક્ટરને ગિનીઝ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો. શહેરમાં 21 જૂને મુખ્યમંત્રીની હાજરીમાં રેકોર્ડ નોંધાયો હતો. આયોજન બદલ પોલીસ અને મહાનગરપાલિકા અને કલેક્ટરને એવોર્ડ આપવામાં આવ્યો. પોલીસ કમિશનર અને અજય તોમરે સૌને અભિનંદન આપ્યા હતા. સુરત સિટી પોલીસ, સુરત જિલ્લા પ્રશાસન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આ ટીમ સુરતે યોગા બોર્ડ સાથે મળીને જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એક સ્થાપના કરી હતી, એના અનુસંધાને ગિનીઝ સંસ્થા તરફથી સર્ટિફિકેટ્સ મોકલવામાં આવ્યા છે. સુરત સિટી પોલીસ પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી આ સપ્તાહનું આયોજન થયું છે. શ્રી દાસી જીવન સત્સંગ મંડળ પોરબંદર અને સાંસદ રમેશ ધડુક સહિત મનોરથીઓએ આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, જેમાં હજારો ભાવિકો આ ભાગવતનો લાભ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રીમદ ભાગવત સપ્તાહની સાથે સાથે 4 ધામના મંદિરો અને અયોધ્યાના રામ મંદિરની હુબહુ ઝાંખી તૈયાર કરવામાં આવી. સપ્તાહમાં આવતા ભાવિકો જ્ઞાન યજ્ઞનો લહાવો લઈ શકે તે માટે વિશાળ અને સુંદર ડોમનું નિર્માણ કરાયું. તો મિડ ડે રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.